તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં ને? મજામાં જ છો. આપણો વ્લોગ જોતા હશે તો જો હવે આપણે સવા પડી ગયું છે. સવારના નીકળીએ આપણે ઇન્ડિયા જવાની થોડી તૈયારી કરવી પડશે. થોડુંક શોપિંગ બોપિંગ કરી લઈએ. તો હવે નીકળીએ આપણે શોપિંગ કરવા. જો બધા તૈયાર થઈ ગયા છે. જો મારી ઢીંગલી તૈયાર થઈ ગઈ છે, દિયાની બેન. હવે આપણે ફાઇનલી નીકળીએ. બહારનું વેધર જો મસ્ત છે. આજે થોડો પવન છે. જ્યાંની મેડમની મૂકી દઈએ. ડોર લોક કર્યો. ચાલો તો એ નીકળીએ. થોડું શોપિંગ કરવાનું છે તો ઇન્ડિયા માટે થોડું શોપિંગ કરી લે. મસ્ત વેધર છે. જો તડકો નીકળો છે તો ચાલો જઈએ. હવે ગાડીમાં બેઠી. હા, રેમ્બલી લઈ જાય. રેમ્બલી નહીં, વેમ્બલી. ચાલો તો હવે નીકળીએ. પછી વીક શું કરે? જો ચાલો ચાલો લઈ લે. વેમ્બલી જાય. લઈ લે 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 પેલું લઈ લે. જાય પેલા ફુવાની ગાડીમાં જાય. ફુવાની ગાડીમાં. ચાલો ફુવાની ગાડીમાં. ગુડ બોય નથી દીકા? દીકા ગુડ બોય નથી તું? હાલ હાલ. જો ગાડી આવે, ગાડી આવે બાપા, ગાડી આવે. જો ગાડી આવે. બંધ કરી દે. ગાડી આવે, જલ્દી બંધ કરી દે. ચાલો જો આપણે આ વિડીયો ઉતારીએ. જો જે પિકનિક છે ને વેમ્બલી જવું છે તો અમે હું એને વેમ્બલી લઈ જાઉં. આપણે જવાનું છે પુવિક. રડે નહીં. જો કેમેરામાં જો. જો પુવિક ગુડ બોય નથી હો. પોલીસને ફોન કરવાનો છે, હમણાં લઈ જાય. જો કોણ આવ્યું? જો કોણ આવ્યું? દરવાજો ખોલો. જો કોણ આવ્યું? એ બાપા ખુશી આવી. જો ચાલો જમા. પુવિકભાઈ ને આવું છે, રડે છે. ચાલો પુવિકની શોપિંગ કરવા આવું તો પણ હવે લઈ જવા એવું નથી. તો મેં કહ્યું ચાલો નીકળીએ હવે. તો ગાઈસ ફાઇનલી હવે પૂર્વિકને આપણે મૂકી દીધો છે દમબેનને ઘરે, સિસ્ટરને. તો હવે નીકળીએ આપણે શોપિંગ કરી આવીએ. થોડું ઇન્ડિયા જવું છે તો થોડું શોપિંગ તો કરવું પડશે ને. હવે ખાલી બેગો લઈને તો ના જવાય. તો મેં કહ્યું ચાલો શોપિંગ કરી લઈએ થોડું ઘણું. હવે ધ્યાની બેનની લીધા છે. ધ્યાની બેન કેટલુંક શોપિંગ કરાવડાવે ખબર નથી કે નહીં દીપુ? હા, હુઈ જાય તો શોપિંગ થઈ જશે. આપણે જવાનું છે આઝદામાં જવું છે અને ટેસ્કોમાં જવું છે. તો મેં કહ્યું ચાલો તમને બતાવીએ અહીંનું ઇન્ડિયા જવા માટેનું શોપિંગ. ચાલો હવે ફાઇનલી આપણે પુષ્યર કાઢી લઈએ. આમ જ છે ને? લાવો મારું દીદી. અમારે ધ્યાની દીદીને રેડી કરવાના. ફર્સ્ટ રેડી કરીને ફર્સ્ટ ક્લાસ લઈ જવાના. ધ્યાની દીદીને દેખાતું નથી. આ પેલા લઈ લેવો સાડ જેવું. હાલે. જો મારી ધ્યાની દીદી ફર્સ્ટ ક્લાસ સુઈ ગયા છે. સુઈ જાઓ. તડકો લાગે, તડકો. જો તડકો લાગે ધ્યાનીની. જો ફાઇનલી આપણે આવી ગયા છે ટેસ્કોમાં. તો હવે થોડું શોપિંગ કરવાનું છે. કરી નાખીએ શોપિંગ. આપણે નાની ટોલી લેવાની છે તો આપણે નાખીએ પાઉન. આ લોક છે ને, લોક મારેલો હોય આમાં, એટલે કોઈ લઈ જઈ ના શકે, ગમે ત્યાં ના મૂકે. પાઉન નાખો પછી નીકળે. અંદર એ લોક થઈ ગયો અત્યારે. હવે જઈએ અંદરમાં. આપણે જોયું કે ટોલી સાથે જાય છે કપડાને. જો પુષ્યરને બે સાથે. તો
ઉપર જાય. આ ટેસ્કો મોટો ટેસ્કો છે. જો આ બેબીના કપડા જ નીચે. જ્ઞાનીના કપડા જો મસ્ત મસ્ત છે બધા, ઝીણા ઝીણા જો. હા હા લાવો ધ્યાની દીદીને લાવો. અમે હા લો જો હું હાથું કરે છે અમારે મેડમ. સ્લીપિંગ કરવું છે, સ્લીપિંગ. યસ, દીદીને સ્લીપિંગ કરવું છે મારી દીદીની. સેલ મારેલો છે, હવે જોઈએ. સેલમાં બી 7-7, 8-8 પાઉન્ડ છે. લઈ લે ને 1 પાઉન્ડ હોય તો. હા તો સારું ને, મસ્ત છે, નાની જાડી છે, હાલે. બહુ કવર વળી ના લેવાને, આમ આમ કોરી લઈ તો હાલે ને, આવી પ્લેન વાયરા વગરની. હે તો લઈ લે, વાંધો નહીં. મોજા લેવા હોય તો લઈ લેજો, પછી કહેતી ને કે ગાઈસ ફાઇનલી છે ને આપણે શોપિંગ થઈ ગયું છે. ઓરાઈટ છે, મોટું પણ ચાલે ને થોડુંક ટાઈમ પછી. બધા લઈ લીધા છે ધ્યાનીના. હવે શોપિંગ ઓલમોસ્ટ થઈ ગયું છે. હવે ચાલો નીકળીએ. મેં કહું હવે નકર બહુ બધું થઈ જાય છે. વીક માટે હા ઓરાઈટ છે. શર્ટ તો કરકેશી વળી છે ને, હાલે. હા પેર થઈ જાય ને, મેચિંગ જ છે ને. શું કરશો, નીકળશું કે પછી ખીચા ખાલી કરશો? લઈ લે ને, લઈ લે. ઓકે ચાલ. ગાઈસ અહીંયા છે ને ટેસ્કોમાં આવ્યા છે, પણ લેવા બેસે ને તો આ બી ઓછા પડે. જો આ બી ઓછા પડે. આ દિવસના નથી કમાતા ને, 4-5 દિવસના ચાલ્યા જાય એક જ ઝટકામાં. એવું છે ભાઈ લંડનનું. તો ફાઇનલી ઇન્ડિયા માટે ચોકલેટ લેવા મારા પપ્પાની છે ને આ પિસ્તાવળી ગમે છે, તો પિસ્તાવળી ઉઠાવી આપણે. પિસ્તાવળી ચાલો લઈ લઈએ પિસ્તાવળી. ફાઇનલી આપણે શોપિંગ થઈ ગયું છે. હવે આપણે નીકળીએ હલ્દીમાં. થોડું હલ્દીમાં શોપિંગ કરવાનું છે. જો ભૂખા નીકળી ગયા શોપિંગના. ટ્રોલી ફૂલ. 131 પાઉન્ડનું શોપિંગ છે. 131 પાઉન્ડનું ખર્ચા પર ખર્ચા. ક્યાં જાઉં છું? હલ્દીમાં. ચાલ જઈ આવીએ. નહીં મૂકવા જવું પડે મારે. એક રાઈસ આવ્યા છે નવા, સૂર્યા રાઈસ છે. સૂર્યા 10 પાઉન્ડના 10 કિલો છે. તો મેં કહું ટ્રાય કરીએ શું છે શું નહીં. ફટાફટ નાખી દઈએ આપણે, પછી બધું કરીએ. દીપુ લીડલમાં ગઈ છે, તો હવે લીડલમાંથી આવે ત્યાં સુધીમાં આપણે બધું મૂકીને રેડી થઈ જાય. પછી એને કંઈક લેવું તો સામે લેવા માટે જઈએ. ફાઇનલી હવે થોડું ઘણું હલ્દીમાંથી શોપિંગ કરવાનું હતું. ફ્રૂટ અને પેલું શું છે કંઈક છે ખબર નથી, કીવી છે, કીવી. તો મેં તો હવે શોપિંગ કરી લીધું છે, તો હવે નીકળીએ ફાઇનલી.
ચાલો ફસવાડ મેડમ આવે છે ધ્યાનીને લઈને તમે કહો હવે નીકળી જાય. આપણી ગાડીની પાર્કિંગ કરેલી છે આ બાજુ, તો હવે જઈએ. ઘર ભેગા થાય. પૂર્વિક વેટ કરતો હશે, ભૂખો થઈ ગયો હશે. હવે એ સિસ્ટરને ત્યાં મૂકીને આવ્યા છે, તો એ એમ કહે છે કે મારા મમ્મી પપ્પા વેમ્બલી ગયા છે. ભાઈ કંઈ નથી વેમ્બલી ગયા, મરી જવું છે અમારે તને મૂકીને વેમ્બલી જવાનું એવું છે. ચાલો તો સોરી હાલો લેતા જઈએ બર્ગર મેકડોનલ્ડમાંથી. મેડમને બર્ગર ખાવું છે. હવે 20 પાઉન્ડ બચ્યા છે તો બર્ગર ખાતા જઈએ. નહીં લેતા જાય દીકા હાથું ને હાલો ને બર્ગરની બધું મૂકવું પડશે ને, ટોપલીને બધું. જો મારે ધ્યાની બેન કેવા સૂતા છે, ફર્સ્ટ ક્લાસ સૂઈ ગયા છે. આ મૂકી દે અંદર. તો ગાઈસ ફાઇનલી હવે આપણે ઘરે પહોંચી ગયા છે. ઘર આવ્યું ને મેડમ ઉઠી ગયા છે હવે, ધ્યાની મેડમ. તો ચાલો બહાર નીકળીએ, સામાન બધો કાઢી લઈએ. તો હવે ચાલો ઘરે પૂગી આવ્યા છે, તો હવે આપણે સામાન બધી કાઢી લઈએ, પછી મળીએ ચાલો નેક્સ્ટ વ્લોગમાં.